છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફનું ત્વરિત ઓપરેશન નસવાડીની અશ્વિન નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર. ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા વાલપુરા ગામમાંથી વહેતી અશ્વિન નદીના કોતરમાં અચાનક પાણીના વહેણ વધી ગયું હતું. આ ધસમસતા પ્રવાહ વચ્ચે વાલપુરા ગામના જ રહેવાતી સતીશભાઈ કાંતિભાઈ ભીલ અશ્વિની નદીની કોતરમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સ્થિતિની ગંભીરતા સમજીને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તુરંત જાણ કરી હતી. આ ઘટના અંગે વધુ માહિતી આપતા એનડીઆરએફના અધિકારી શ્રી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ અગાઉ થી જ છોટાઉદેપુર ખાતે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નસવાડીના વાલપુરા ગામની અશ્વિની નદીના કોતરમાં એક વ્યક્તિ ફસાયાનો મેસેજ મળતા જ એનડીઆરએફની ટીમ સમય ગુમાવ્યા વિના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી માટે પહોંચી ગઈ હતી. અશ્વિની નદીના કોતરમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવા છતાં એનડીઆરએફની ટીમે અદ્યતન બોટ, ઓબીએમ, આઉટબોર્ડ મોટર અને લાઈફ જેકેટનો ઉપયોગ કરીને અત્યંત સાહસપૂર્વક સતીશભાઈ કાંતિભાઈ ભીલ સુધી પહોંચીને તેમને પાણીના પ્રવાહમાંથી સહી સલામત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફની આ ત્વરિત અને સમયસૂચક કામગીરીના કારણે કિંમતી માનવ જીવન બચી ગયો છે. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ देसाई, बोडेली, छोटाउदेपुर। मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम अभी छोटाउदेपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया कि नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम उदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही है, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट का इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया।